ગુજ્જુભાઈ, મારે રોજ સવારે નાસ્તો કરવો પડે છે, પણ શું ખાવું ને શું નહીં એ સમજાતું નથી. તો એના માટે કોઈ સજેશન આપો ને. શું ખાવું અને શું નહીં એ બંને સમજાવું, પણ એની પહેલાં બ્રેકફાસ્ટનું મહત્ત્વ સમજીએ. બ્રેકફાસ્ટ એ આપણા દિવસને સ્ટાર્ટ કરે છે. એટલે જો આપણે સવારમાં એવું કંઈક ખાઈએ જે આપણને આખા દિવસ દરમિયાન કન્સિસ્ટન્ટ એનર્જી આપે તો એને એક હેલ્ધી ઓપ્શન કહેવાય. પણ જો કંઈક એવું ખાઈએ જે આપણને ખાધા પછી થોડાક જ કલાકની અંદર ફરીથી ભૂખ્યા કરે છે યા તો આપણને લેઝી ફીલ કરાવે છે તો એને અનહેલ્ધી ઓપ્શન કહેવાય. એટલે બ્રેકફાસ્ટમાં ક્યારેય ફ્રૂટ જ્યુસ ના પીવું જોઈએ, ચા કે દૂધ સાથે બિસ્કિટ ના ખાવા જોઈએ, ટોસ્ટ કે ખારી ના ખાવી જોઈએ અને કોઈ પણ ટાઈપની સ્વીટ તો બિલકુલ જ ન ખાવી જોઈએ. તો શું ખાવું જોઈએ? એ સમજાવું, પણ એની પહેલાં તમે લોકો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને મારા ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં પણ જોડાવો. તો જો પહેલો સારો જે ઓપ્શન છે એ છે ફ્રૂટ બાઉલ, જેની અંદર હોલ ફ્રૂટ, નટ્સ અને ખજૂર નાખવાનું. બીજો જે સારો ઓપ્શન છે એ છે મૂંગના ચીલા કે બેસનના ચીલાને દહીં સાથે ખાવાનું. ત્રીજો જે સારો ઓપ્શન છે એ છે હોલ વ્હીટની બ્રેડવાળી પનીર સેન્ડવિચ બનાવવાની. અને ચોથો જે સારો ઓપ્શન છે એ છે સાંભાર સાથે ઇડલી યા તો ડોસા પણ ખાઈ શકાય. આ બધી જ આઇટમની અંદર પ્રોટીન, ફાઇબર અને કાર્બ્સ બેલેન્સ્ડ અમાઉન્ટમાં છે, એટલે તમને આખા દિવસ દરમિયાન ક્યારેય શુગર ક્રેશ નહીં આવે અને એક સ્ટેડી એનર્જી ફીલ થશે. હવે સમજી? હા, હું આજથી જ આ બધા હેલ્ધી ઓપ્શન્સ ખાવાનું સ્ટાર્ટ કરીશ અને મારા બધા ઓળખીતાઓને પણ સમજાવીશ.